મારી સ્કૂલ મારું ગૌરવ એટલે હીરાબા શિક્ષણ સંકુલ. હીરાબા શિક્ષણ સંકુલ, સરસ્વતી ઉચ્ચ માધ્યમિક શાળા, હીરાબા વિદ્યાલય, જય અંબે પ્રાથમિક શાળા, હીરાબા પ્રાથમિક શાળા સંકલન 34મો વાર્ષિક મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. હીરાબા શિક્ષણ સંકુલ પરિવાર વસ્ત્રાલ ખાતે આવેલ ડૉક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ હોલ ખાતે 34મો વાર્ષિક ઉત્સવ ઉજવાયો. હીરાબા શિક્ષણ સંકુલ પરિવારના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેઓ વર્તમાન સમયમાં ખૂબ મોટા બિઝનેસમેન તથા ગવર્મેન્ટના સારા હોદ્દા ઉપર તથા દેશના વિવિધ ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ધરાવતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓ હીરાબા વિદ્યા સંકુલ ખાતે અભ્યાસ કરીને સમાજની અંદર એક આગવી ઓળખ ઊભી કરી છે. હીરાબા સંકુલના વિદ્યાર્થીઓએ સ્ટેજ પરફોર્મન્સ પણ કર્યું હતું. વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાનો અભિપ્રાય પણ આપ્યો હતો. ધોરણ 10ના વિદ્યાર્થીઓને ઇનામ મેળવવાનું છે, એ પણ અહીં સ્ટેજ પાછળ આવી જાય ઝડપથી. तो जोबन नहीं સન્માન થવા દઈ રહ્યું છે, તો તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. આપણું ટ્રસ્ટી મંડળ એમને સન્માનિત કરવી છે, સ્વાગત કરવી છે, તો જબરદસ્ત તાળી એમના માટે થતા. છપાવવા લેખકો ત્યાં સુધીની જવાબદારી એમની જે ડેપ્યુટી ડાયરેક્ટર, જે શિક્ષણ જગતનું ગૌરવ કહી શકાય, સાહેબ પ્રભુના પૈગંબર જેવા બાળકો તાળીઓના ગડગડાટથી વધાવી દઈશું. આટલો સરસ કાર્યક્રમ ચાલી રહ્યો છે, તો તાળીઓમાં કમી નહીં રહેવા દઈએ. આપણા બાળકોનો કાર્યક્રમ છે, તો ચોક્કસ રીતે પ્રેરણા મળે એવું આપણે વાતાવરણ.
પ્રકારની શિક્ષકનું સન્માન કરીએ. સાહેબ, એક શિક્ષક અને એક સનક બંને સરખા છે, એક જ જગ્યાએ રહે છે, પણ દરેક આજે શિક્ષણ વિભાગમાં અવિરત સેવાઓ આપી રહ્યા છે, જે આપણા સૌના માટે પ્રેરણારૂપ અને ગૌરવની બાબત છે. સાહેબ, આપણને મોટિવેટ પ્રેરણા આપી રહ્યા છે. તમારાને અહીંયા આપણા સ્ટેજની વચ્ચે માત્ર આવવું હોય તો 30 સેકન્ડની વાર લાગે, પણ એમને અહીંયા પહોંચતા 30 વર્ષ લાગ્યા છે. સાહેબ, એવો પરિશ્રમ કરનાર એટલે અમારા હર્ષદભાઈ ચૌધરી સાહેબ, મારા પરમ સ્નેહી બંને સાહેબો. તમને ખાસિયત કહી દઉં કે બંને ભાઈઓ છે. રોહિતભાઈ ચૌધરી સાહેબ પંચાલ છે. હું આ સ્કૂલમાં બાલ મંદિરથી લગાવીને 10મા સુધી ભણેલો છું. આ સ્કૂલમાં મને એટલું બધું જાણવા મળ્યું છે, જેમ કે ભણવા સાથે પ્રવૃત્તિ સાથે એટલે બિઝનેસમાં અમને બહુ જ બેનિફિટ મળે છે. સાહેબોને બધા એટલા સરસ હતા કે સંસ્કાર બધી રીતે ભણવા સાથે સંસ્કાર છે અને હમણાં બહુ જ કામમાં આવે છે. જે 10 સુધી ભણેલું છે એ તો બહુ જ કામમાં આવે છે, એના પછીનું તો સમજાય, પણ 10 સુધી ભણેલું તો હમણાં સુધી બહુ જ કામમાં આવે છે. ધન્યવાદ. આજે જે સ્કૂલનું જે આયોજન કરવામાં આવ્યું છે હીરાબા સ્કૂલનું, તમે શું કહેવા માગશો? આ હીરાબા સ્કૂલનો 36મો વાર્ષિક મહોત્સવની અંદર અમે આવ્યા હતા. એમાં બધા જે જીવનમાં સારી સારી જગ્યાએ સારી પોસ્ટ ઉપર, કોઈ બિઝનેસમેન છે, કોઈ એક્સપોર્ટ કરે છે, તો એવા બધા લોકો અમે ભેગા થયા છીએ. અને એ આ સ્કૂલ હીરાબાના જે ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ સાહેબ જે ખરા એમના દ્વારા અમારું સ્વાગત કરવામાં આવ્યું છે. અને આ સ્કૂલની અંદર અમે 4થા ધોરણથી 10મા ધોરણ સુધી ભણ્યા છીએ. એટલે સ્કૂલ અમને સ્કૂલ ના લાગતા અમારું બીજું ઘર લાગતું. એટલે કે રજા જે પડતી ને ત્યારે અમે વેઇટ કરતા કે ભાઈ સ્કૂલ ક્યારે ખુલે છે, બસ આટલું કે કોઈ આપણે કહીએ એ ઘણું છે. અત્યારે તમે કયો બિઝનેસ ચલાવો છો? અત્યારે હું ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડની અંદર ડેપ્યુટી એન્જિનિયર છું છેલ્લા 14 વર્ષથી. અને મારો બિઝનેસ પણ હું ગવર્મેન્ટ એમ્પ્લોય છું અને 14 વર્ષથી ટ્રસ્ટ ચલાવું છું, આર્યન ચેરિટેબલ ટ્રસ્ટ. એક સામાજિક પ્રવૃત્તિઓમાં સાથે રહું છું. સાહેબને આયોજન વિશે અને સૌપ્રથમ પહેલાં આપનું નામ જણાવજો. મારું નામ પટેલ બાલમુકુંદ નંદલાલ. મેં સ્કૂલમાં લગભગ 2000માં પાસ આઉટ કર્યું 10મા ધોરણમાં. સ્કૂલમાં હીરાબા સ્કૂલમાં 1994માં 7 10મા ધોરણ સુધી, 4થાથી લઈ 10મા ધોરણ સુધી મને સ્કૂલ જેવું લાગ્યું જ નથી. મને ઘરે કરતાં સ્કૂલ વધારે ગમતી હતી. સ્કૂલેથી જે છૂટા પડી એટલે સૌથી ગમગીન થઈ જતા. જે સૌથી મારા જીવનનો સૌથી ખરાબમાં ખરાબ દિવસ હતો 10મા ધોરણ. એ પછી હું બધા બંને છૂટા પડી ગયા. 4થા ધોરણથી લઈને 10મા ધોરણે બધા જેટલા બી શિક્ષકોની સફર છે અમારા સાથે, એમને શિક્ષાની સાથે મૂલ્યોનું બી, જીવનના મૂલ્યો, જીવન કેવી રીતે જીવવું. અમારે એ વખતે જ્યારે અમારું ભણતર ચાલ્યું તે સાધનો સામગ્રી ઓછી, જેટલી સાધન સામગ્રી કેટલું જીવવું અને કેવું ભણવું એ બધું અમારે જેટલા બી ભાઈબંધો હતા, જેટલા અમારા ક્લાસમેટ હતા એ વખતે બી પહેલા નંબરથી લઈને છેક ક્લાસમાં છેલ્લો નંબર હતો. આજે અમારી જોડે બધા છે, બધા સારી જગ્યાએ સારી પોસ્ટો, બિઝનેસમેન છે, સારી નોકરીએ છે, ગવર્મેન્ટ જોબ છે. મારી ખુદની બી, મારે ખુદને ગવર્મેન્ટ જોબ હતી, એ છોડીને બિઝનેસમાં છે. અત્યારે સારું છે બિઝનેસમાં બી, એક્સપોર્ટ્સ બધે ઓલ ઓવર વર્લ્ડમાં, ચાઇના, ઓસ્ટ્રેલિયા. અત્યારે તમે જે હીરાબા સ્કૂલના બાળકોને શું કહેવા માગશો? હીરાબા સ્કૂલના બાળકોને એક જ કહેવું છે કે સ્કૂલ જે છે એ આપણી બીજી માતા છે. ઓકે. એ બધું શિક્ષણ આપણને જે સંસ્કારથી, ડિસિપ્લિનથી માંડીને જીવનમાં ઉતારવા જેવા, જીવન જીવવા માટેના બધા પેરામીટર્સ બધા શીખવાડવામાં છે. આજની જે આધુનિક જમાનામાં આવી સ્કૂલોનું બી અત્યારે મહત્વ હજુ બી અમે જ્યારે બી સ્કૂલ આગળથી હીરાબા સ્કૂલ આગળ પસાર થઈએ ત્યારે એવું થાય કે આ દિવસો ખરેખર સરસ હતા, ક્યારે પાછા આવશે. બસ આટલું છે. દેવેન્દ્રભાઈ ચૌધરી, સંચાલક શ્રી હીરાબા શિક્ષણ સંકુલ. આજરોજ અમારે 34મો વાર્ષિકોત્સવ કાર્યક્રમ રાખેલો હતો. આ કાર્યક્રમની અંદર શાળામાં રહેલા બાળકોની સુષુપ્ત શક્તિ ખીલે એના માટે આ કાર્યક્રમ હતો. અને અમારા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એમનું સન્માન હતું, જે આ શાળામાંથી ભણીને ગયા હોય અને ખૂબ જ ઊંચી પોસ્ટ ઉપર હોય, વેપારમાં ખૂબ આગળ, બિઝનેસમાં ખૂબ આગળ હોય, મેડિકલ ક્ષેત્રે માનો કે ડૉક્ટરના બધામાં આગળ હોય, એવા બધા વિદ્યાર્થીઓનું સન્માન હતું કે જેથી કરીને બાકીના જે અત્યારે ભણતા વિદ્યાર્થીઓ હોય એમને પણ પ્રેરણા મળે કે આપણે પણ એક સામાન્ય સ્કૂલમાંથી અહીંયા, ભલે આપણે સામાન્ય પરિસ્થિતિમાં રહ્યા, આપણે પણ ઉચ્ચ કક્ષા સુધી પહોંચી શકીએ છીએ, એની પ્રેરણા મળે. એટલા માટે આ કાર્યક્રમનું આયોજન હોય છે અને અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બોલાવીએ છીએ. અમારે જેટલા બી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓથી ભણીને ગયા એમને બધાને એવું લાગે છે કે હજી પણ આ શાળા મારી જ છે અને એમને શાળાનું બહુ ગૌરવ છે. એના માટે અમને બહુ આનંદ થાય છે.